અગત્યના સમાચાર। વડોદરામાં બિસ્માર રોડને લઈને તાંદલજાના યુવાનોનો અનોખો વિરોધ। રોડ પર કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં ઓક્સિજનના બોટલ મૂકી કર્યો વિરોધ। યુવાનોએ ઓક્સિજન માસ્કને રોડ અને પોતે પહેરી વિરોધ પ્રદર્શન કર્યું। રોડમાં હાલ ઓક્સિજન પર હોવાની વ્યથા દર્શાવી ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દહેશત વ્યક્ત કરી। વરસાદી ગટર નાખવા રોડના કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર મોટા ખાડા ખોદી દીધા। ખાડા ફરતે સેફટી બેરીકટિંગ સાઇનબોર્ડ ન મૂકતા નાગરિકોને થઈ શકે છે અકસ્માત। તાંદલજાના યુવાન વસીમ શેખે કહ્યું, રોડની હાલત ખરાબ છે, કોન્ટ્રાક્ટર ખૂબ ધીમી કામગીરી કરે છે, રોડની હાલત ખરાબ છે તેવી અધિકારીઓની હાલત ખરાબ કરીશુંની ચીમકી પણ ઉચ્ચારી। તાંદલિયાનું રોડ ઓક્સિજન પર છે, તાંદલિયાનું રોડ ઓક્સિજન પર છે, તાંદલિયાનું રોડ ઓક્સિજન પર છે, તાંદલિયાનું રોડ ઓક્સિજન પર છે। આ તાંદલિયા વિસ્તારનો મુખ્ય માર્ગ છે। પાછલા 20 વર્ષોથી આ રોડ બન્યો નથી અને આ રોડ ઓક્સિજન પર છે। અનેકવાર વડોદરા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆતો કરી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી, પણ તે લોકોની ઊંઘ ઉડતી છે નહીં। આ રોડ અમારો ઓક્સિજન પર છે, બીમાર છે અને વરસાદમાં રોડ વેન્ટિલેટર પર આવે છે। વરસાદને ફક્ત 20 જ દિવસ બાકી રહ્યા છે અને આ રોડનું સમારકામ નહીં થાય તો અમારો રોડ મળી જશે। આજે રોડને ઓક્સિજન આપીને વિરોધ કર્યો છે કેમ કે રોડને ઓક્સિજનની જરૂરત છે। આ જે કામ ચાલુ રહ્યું છે તે વરસાદી કાચનું કામ ચાલી રહ્યું છે જે છેલ્લા 1.5 મહિનાથી ચાલી રહ્યું છે અને આ કામનું નિરીક્ષણ કરવા માટે કોઈ અધિકારી નથી, કોઈ કોન્ટ્રાક્ટર ઊભું નહીં રહ્યું, તેમના મજૂરો કામ કરી રહ્યા છે અને મોટા મોટા ખાડા ખોદી દેવામાં આવ્યા છે। તો મારી માંગણી એવી જ છે કે વહેલામાં વહેલી તકે આ રોડનું કામ કરવામાં આવે।